જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આગામી તારીખ 22 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે। ત્યારે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીના આયોજન માટે વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીઓની બેઠક યોજાઈ હતી। કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં પધારનાર ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો। કલેક્ટરશ્રીએ મોટી સંખ્યામાં ઉમટનાર ભાવિકો માટે પીવાના પાણી, સ્વચ્છતા, માર્ગ મરામત, પરિવહન, ફાયર સેફટી, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ અને વ્યવસ્થા કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની ખાસ અમલવારી કરાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। સેવાભાવી સંસ્થાઓ અને ઉતારાઓ મંડળ સાથે પણ જરૂરી સુવિધાઓ ઊભી કરવા અને સ્વચ્છતા સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલન કરવા પણ નિર્દેશ આપ્યો હતો। ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝિટ કરીને જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી। શ્રદ્ધાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે ક્લોરિનેશન યુક્ત પીવાનું પાણી અને બિન આરોગ્યપ્રદ તથા ભેળસેળવાળા પદાર્થોનું વેચાણ ન થાય અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવા તેમજ જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપી હતી। આરોગ્ય સેવાઓ માટે હંગામી દવાખાના શરૂ કરવા ઉપરાંત જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સૂચના આપી હતી। ઉપરાંત પરિવહન સુવિધા માટે વધારાની એસટી બસો અને ટ્રેન દોડાવવા માટેનું આયોજન હાથ ધરવા પણ નિર્દેશ આપ્યો હતો। મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો જૂનાગઢના અન્ય દર્શનીય સ્થળોએ પણ જતા હોય છે, જેથી ગિરનાર, ઉપરકોટ, રોપવે, મ્યુઝિયમ સહિતના સ્થળોએ જરૂરી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું। આ બેઠકમાં દૂધ, એલપીજી સિલિન્ડર, ચીજ વસ્તુઓ નિયત થયેલ દરે જ વેચાણ થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત યાત્રી સહાયતા કેન્દ્ર અને કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં નાયબ વન સંરક્ષણ અજય જોશી, અધિક નિવાસી કલેક્ટર શ્રી NF ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક શ્રી હિતેશ ધાંધલિયા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।